ઉમરપાડામાં ભિલિસ્તાન ટાઈગર સેના દ્વારા આદિવાસીઓના હિતોની માંગણી અને બંધારણના અમલના મુદ્દે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરપાડામાં નીકળેલી વિશાળ રેલી મામલતદાર કચેરીએ પહોંચ્યા બાદ એક આવેદનપત્ર આપી બંધારણીય હકો આદિવાસીઓને મળે તેવી માંગણી કરી હતી. छोटू भाई तेरे सपने को मंजिल तक पहुंचाएंगे, महेश भाई तेरे सपने को मंजिल तक पहुंचाएंगे, महेश भाई तेरे सपने को मंजिल तक पहुंचाएंगे. અહીંયા ઉમરપાડા તાલુકાની અંદર ટ્રાઇબલ બેલ્ટની અંદર તમામ આદિવાસીઓ વસેલા છે અને અહીંયા જે આદિવાસીઓ વસેલા છે એ તમામ ઉમરપાડા તાલુકાની અંદર જંગલની જમીનો છે અને આ જંગલની જમીનો આદિવાસીઓ વર્ષોથી ખેરે છે અને આ જમીનો જે વર્ષોથી ખેરતા આદિવાસી પર અહીંના જે અધિકારીઓ છે એ અધિકારીઓ ખોટી રીતે જમીન દબાણ કરેલું છે. આ પ્રમાણે અહીંના આદિવાસીઓને હેરાનગતિ કરે છે. ખરેખર જળ જમીન અને જંગલ પર આદિવાસીઓના હક છે, પરંતુ અહીંના જે સરકાર છે, અહીંના જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, જે અહીંના એમએલએ ગણપતભાઈ વસાવા એમના નેજા હેઠળ અહીંના જે પદાધિકારીઓ છે, પદાધિકારીઓ ખોટી રીતે આદિવાસીઓને હેરાનગતિ કરે છે. એટલે અહીંયા આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. એટલે અહીંયા ખાસ કરીને ગ્રામ પંચાયતની અંદર ગ્રામ સભા જે કરવામાં આવે છે એ અહીંના પદાધિકારીઓ અને ત્યાંના ચૂંટાયેલા સરપંચો જે ભાજપના છે એ બંધ બારણે ગ્રામ સભા પટાવી દે છે અને લોકોને આની જાણ કરતા નથી અને જે એમને મરજી મુજબના મુદ્દાઓ છે તે મુદ્દાઓ આ લોકો આવરી લે છે. એના લીધે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે. અને આ ઉમરપાડા તાલુકાની અંદર લોકોને રોજગારી અને જે શિક્ષિત બેરોજગાર છે એમની પાસે કોઈ રોજીરોટી નથી, કોઈ નોકરી નથી. એના માટે આ તાલુકાની અંદર ગરીબ પ્રજા જે ભૂખમરા અને પાણી જેવા મુખ્ય પ્રશ્નોથી જે અહીંયા વલખા મારી રહેલા છે એવા લોકોને ન્યાય અપાવવા માટે એક આવેદનપત્ર રાજ્યપાલને સંબોધીને આપવા આવ્યા છે. અને આવનારા દિવસોમાં અહીંયા જો આ મુદ્દા પર અહીંના અધિકારીઓ એ નહીં આપશે તો આવનારા દિવસોમાં જલદ કાર્યક્રમ અને જલદ આંદોલન આપવામાં આવશે. હેલ્પર્સ ઓલ ગુજરાત ઉપપ્રમુખ છું. હું સરકારશ્રીને એટલું જ કહેવા માંગુ છું કે મહિલાનો વિકાસ ક્યાં છે? ભાજપ સરકારને પૂછું છું, અચ્છે દિન કહા હે? અચ્છે દિન કહા હે? મહિલાનું તો શોષણ થાય છે. મારી બહેનો ગામડે બેડા લઈને પાણી માટે વલખા મારે છે, એનો ટાઈમ બરબાદ થાય છે અને મજૂરી મહેનત મળતી નથી. મારા સરકાર ભાજપશ્રીને જણાવવાનું કે ખાસ अच्छे दिन नहीं है, ये तो बुरे दिन है, बुरे. मारा भाजप सरकारने कहूं છું કે કાન ખોલીને સાંભળી લે. મહિલાનો વિકાસ નથી, મહિલાના તો બુરા દિન જ છે. મોંઘવારી પણ એટલી જ છે, શોષણ